શિવના થોડા ગુણગાન ગાવા છે, થોડીક ભગવતીની સ્તુતિ કરવી છે અને આપણી પરંપરા, આપણી ભાતીગળ સંસ્કૃતિ એના થોડા મૂલ્યો જે છે, મૂલ્યોની થોડી વાતો અહીંથી અમે કરવાના છે. પણ શરૂઆત માં ભગવતીની સ્તુતિથી કરી. ચારણ પરંપરામાં કઈક કવિ ઉપન્યાસ જેની બ્રહ્માંડ પૂગી વાત, કેટલા કવિઓ ચારણ પરંપરામાં આવ્યા, કઈક કવિ ઉપન્યાસ જેની બ્રહ્માંડ ફૂગી વાત, પણ એક ઈશ્વરથી ઉજળી જગમાં ચારણ જાત. એવા મહાત્મા ઈશ્વરદાસજી દેવયાણ નામના ગ્રંથમાં મંગલાચરણમાં એમ લખે, મહાત્મા ઈશ્વરદાસજી દેવયાણમાં કહે, કપર ચણા અરે તો વેલા તું તાળ જે વરવડી કે કરતા હરતા શ્રી હિંકારી કાલિકા લડૈયણ કૌમારી કે કરતા હરતા શ્રી હિંકારી કાલિકા લડૈયણ કૌમારી શશી સે સિદ્ધ સરનારી જગની માવણ તું જળધારી દવા ધવળ ગર ધવ ધૂ ધવળા કૃષ્ણા કુબ્જા કચત્રી કમલા ચલા ચલા ચામુંડા ચપલા વિકટા વિકટ ભુબાલા વિમલા. જરાક હાથ ઊંચો કરજો, ડોકું ધુણાવજો. ગિરનારી તેરા પલડા ભારી પાપ આવો મયુરદા કુલદીપભાઈ પાપ આવો અધ આબુ પૂરો ગઢ ગિરનાર દિગંબરા દિગંબરો કૃષ્ણા કુબ્જા કચત્રી કમલા ચલા ચલા ચામુંડા ચપલા વિકટા વિકટ ભુબાલા વિમલા. સૌજન્યા જયા શ્રી અંબા પરિયા પરંપરા પાલંબા સાચણી સાચણ કદંબા નથનારાધી જય નવલંબા સંકાલિકા શારદા સમયા ત્રિપુરા તારણી તારા ત્રણિયા ઓહમ સોહમ અખિયા નભિયા આઈ નદિયા વિજયા મુમિયા. રગતા સે તારણા નમો માં કૃષ્ણા નીલા સિકોતેર માં સુરી સુરી સુશીલા ગરવીલા. થોડો કીર્તિભાઈ થોડો અવાજને પ્રોબ્લેમ છે એટલા માટે આપ સમજી શકો છો. વેગળ સાઉન્ડ હોય એની માટે ઘટે નહીં, પણ થોડો થાક છે એટલા માટે. સુરી અને આસુરી બે માયા છે. સુરી હોય ને તો વાંધો ન આવે, અસુરી હોક લેવા ન દિયો. હા રગતા શ્વેતારણા નમો માં કૃષ્ણા નીલા સિકોતેર ના સુરી સુરી સુશીલા કરવીલા દીર્ઘા લઘુ વક્તટા સબે કૂપ વિરૂપા વકલા સકલા વ્રજાંગ પાવણંગા પુંગ પુંપા ગણ પવન ઉતાસન સુપ્રભાલ હંસા મુંડા વંદુ ચરણ કવિતોર કાન ઈશ્વર કહે માં કાલી કા જાણે કવન માં કાલી કા જાણે કવા. હા ભાઈ હા નારાયણ નારાયણ. કાશી વિશ્વનાથ ગંગે કાશી અમરનાથ ગંગે હર હર મહાદેવ શંભો કાશી વિશ્વનાથ ગંગે. ગમ ગમમ ઘોઘરી પાઈને
ગણે કરોડ 33 હું દો સૂર્ય નંગનંદા પાય પાય સિંગ ગલ અડે અલ્પેશભાઈ એ માં હાવસ તો તારા પગમાં આળોઠે છે પાય સિંગ ગલ ગણે ચક્ર ગલ હલે ચૌદા મળે કરોડ 33 હું દો સૂર્ય નંગનંદા 33 કોટી દેવતા અને 72 કોટી દાનવ દાનવ છે ને હંમેશા ને માટે વિશેષ વધુ જ હોય 72 કોટી જ હોય દેવતા 33 કોટી જ હોય ગીરમાં હાવજ છે હાવજ ઈ કઈ 50,000 નું હોય આ ગિરનારના જંગલમાં કુકડ બચ્ચા હોય એ બિચારા સિંહણ બચ્ચા એક એક કુકડ બચ્ચા હો સંખ્યાની આરે લેવા દેવા નથી આપને મારે કેવું છે છાવા પિક્ચર જોજો ભાઈ છાવા એટલે હાવજનું બચ્ચું એનો અર્થ એવો થાય આ રાગ હાય ભાઈ પણ હરિયાળ ઘેરનો થોડોક તમારા ટેકાની જરૂર છે આ તો હરિયાળ ઘેરનો હોય એમ તો એના ફળિયામાં કુંજર ફરે પણ પછી એને વહીની વાટું ન હોય અરે આ તો કે હર બચાને કાગડા ઘોડું છે ને ઘોડું ઘોડા હણહણ્યા કહેવાય અમુક ભાંભરા કહેવાય અમુક ગાંગરા કહેવાય પણ હાવજે ડણક નાથી એમ કહેવાય હાવજે હૂંક નાથી એવો હાવ इंद्रजीमी गम पर मदन सुदम्ब पर रावण सुदम्ब पर रघुकुल राज है भूषण भूषण कवि થઈ ગયા મહારાષ્ટ્રમાં और औरंगजेब ने કીધું તારા બાપ ને મારી તારા ભાઈ ને મારીને તું ગાદીએ બેઠો હો ઉંદરડા ખાઈને મિનીબાઈ પાટે બેઠો મારો શિવો કેવો છે શિવાજી કેવો છે इंद्रजीमी गम पर मदन सुदम्ब पर रावण सुदम्ब पर रघुकुल राज है इंद्रजीमी गम पर मदन सुडम्ब पर रावण सदम्ब पर रघुकुल राज है तो पौनबारी बाह पर शंभुरति नाह पर पौनबारी बाह पर शंभुरति नाह पर ज्यो सहस बाह पर राम द्विज राज है दावाद्रुम दुंड पर चित्ता मृग झुंड पर भूषण विकुंड पर जैसे मृगराज है तेजतिमी हंस पर कानजिमी कंस पर त्यो मलेश वंश पर शेर शिवराज है શિવાનું બચ્ચું છત્રપતિ સંભાજી ધર્મ એવું નથી શીખવતું કે પરાણે ને ધર્મ પરિવર્તિત કરાવો આપણા ભારતમાં તો ભાઈચારો છે થોડી વાતો કરું કીર્તિદાનભાઈ હમણાં ઓલા સૈફ અલી ખાન ને સૈફ અલી ખાન ને ઓલો એક આવ્યો બાંગ્લાદેશ થી ક્યાંથી એવો 3 મારી ગયો 3 એનું કારણ કહું તમને એક છોકરાનું નામ રાખ્યું એને તૈમૂર લંગ આપણા મુસ્લિમો નથી રાખતા નામ આ એની વ્યક્તિગત સોચ છે એક છોકરાનું નામ રાખ્યું તૈમૂર લંગ ઈ તૈમૂર લંગડો હતો ભારતમાં ક્રૂરતા કરી એને બીજાનું નામ રાખ્યું જહાંગીર સલીમ અને ત્રીજાનું નામ રાખ્યું ઇબ્રાહિમ એક ઇબ્રાહિમ લોદી અહીંયા આવ્યો હતો એટલે ખબર તો પડી જ જાય ને સોચની જનરલ બધા માટે નથી એટલે ઓલો આવીને 3 મારી ગયો 3 છોકરાના નામ ની આ 3 એકલા નહીં જોબરી જવાનું એકલા નહીં ઝાપટી જવાનું એકલા નહીં ગળચી જવાનું અહીંયા હરિહરની હાકલું પડે છે ને બાપ પ્રણામ પાવાનું ગુણ ગાવાનું ખવડાવીને ખાવાનું
ઘોડે ચડવાનું મૂછે તાનું ઘબરાવાનું ગાવાનું ઘાયલ કરવું આપણે કોકને મારી લેવું ઈ ગમે પણ આપણને કોક મારે ઈ નો કહે ઘાયલ કરવા જાવ તો ઘાયલ થવું પડે ઓલું તો ડોક્ટર ઇન્જેક્શન ભરતો હોય ને ત્યાં તો ઇન્જેક્શન આમ દેવાની તૈયારી કરે ને ત્યાં ડોક્ટર ને હોય મારી તને મારી નથી નાખવો હાજો કરવો છે ગવરાવીને ગાવાનું સુરવીરતાનું પ્રભુ કૃપાનું વીર થવાનું મહારથી વિતવા વરવાનું રણ ચડવાનું ના મરદાનું કામ ભારતની આ ભૂમિ એમાં એવા એવા વીર પુરુષો થયા શિવાજીને યાદ કર્યા સિંહ જેવા વ્યક્તિત્વ જેને કાવતની ઉપમા આપી શકાય તમારા સાહિત્યમાં આ બધા વર્ણનો તમે તો રોજ સાંભળો પણ ગીરનો હાવત કેવો હોય કેહરી કેવો હોય સિંહ કેવો હોય સિંહનું વર્ણન કર્યું છે કવિઓ અને હાવતના વર્ણન કરીએ એટલે મજા આવે એના દર્શન કર્યા કહેવાય જોયો ન કહેવાય એના દર્શન કર્યા કહેવાય પણ હાવત લાગે કેવો ગીરનો કેહરી કેવો લાગે આ તો કોરઠની ધરતી છે પંજા નાખતો આવી ગયો સિંહ ડાલા મતો કાળ ઝાડ કઠાળો કાઢી ગયો દેતો ડોંગરા ટણે જાતો કાથી જામ બકારા ધોંડ કાલી જામ પોતેરે માથે કારણે તાકા તારા કહેતા કાઢે ના પણ નંત બંનો ભૂખરી લટાળો નથી ક્રોધ વાળો કોપ કાલો ઢાળે નિશા મોત કાળો કારણ તો હુકાર કાતો સાંજ ફાળ ભીત ઢાળ કાળ બંધો જાણે કાળ હવે સિંહને જોઈ અને મૃગ ભાગે મયુભાઈ સિંહને જોઈ અને મૃગ ભાગે એની નવાઈની મૃગનો તો સ્વભાવ જ ભાગવાનો છે મૃગનો તો સ્વભાવ જ પીવાનો છે તો ભાગી જ જાય પણ સિંહ એને કહેવાય કે હાથી જેવું જાજરમાન જનાવર એને જોઈ અને મૃગની જેમ ભાગવા માંડે એને આવજ કહેવામાં આવે એટલે આપણું વર્ણન કહે છે પંજા નાખતો આવી ગયો સિંહ ડાલામાં તો કાળ ચાળ કઠાળો ખાલી ગયો તો ડોંગરા ડાણે ત્યાં તો કાથી આમ લગાડા તો હાથી જામ લગાડો તો જામ તેરે માથે કારણ તાકા તારા કહેતા કરે ના પણ નંતુ બંધો ભોગરી જટાળો કતિ ક્રોધ વાળો કોપ કાળો ઢાળે ને સમત કાળો ઢાળે ને સમત કાળો કારણ તો હુકાર જાતો સાંજ પાળ વીત રાળ કાળ બંધો જાણે કાળ ચૂકે નથી એક કાપ સાંધિયો સાળ હરેશદાનભાઈનો દીકરો નિસર્ગ અહીંયા આવ્યો એની તો 7-8 વર્ષની ઉંમર છે કીર્તિભાઈ પણ એ આપણા છંદો ગાય કે આપણી મોજ લે હા નિસર્ગ લેડ હલ્દી મેદાન માથે યવલોની ભોજ હામે વાર વાન વાયલા સાહી મોગલોની ભોજ માથે એકલો કાટકો રાણો હટકો એકતા વિના હલ્દી મેદાન માથે યવલોની ભોજ હામે વાર વાન હાલ સાહી મોગલોની ભોજ હામે હલ્દી મેદાન માથે યવલોની ભોજ હામે વાર વાન હાલ સાહી મોગલોની ભોજ હામે એકલ ત્રેટ ગુરાના ત્રેટ ગો એક નમી તો ના બજાર મંડરાન કુદી ભોજ હામે ગાલના વાન મગા મહાદેવ મહાદેવ
સાંજ ફાળ વિકરાળ કાળ ધંધો જાણે કાળ જોકે નથી એક કાપે સાંધી ગયો શિકાર જાતો દારાણા રસ ને ધારે બોલ થઈને પાછા હવે આ તો છંદમાં વર્ણન છે કીર્તિદાનભાઈ સિંહનું વર્ણન કર્યું છે બળદેવ બાપુ નરેલાએ પણ દાદુ બાપુએ એક સિંહનું ગુજરાતીમાં વર્ણન કર્યું આ આવત જેવો હાકેમ જેવો ડાયરો છે ભવનાથની ધરતી છે દાદુ બાપુએ સિંહની વ્યાખ્યા કરી છે તમે જોજો કે સિંહ કોને કહેવાય તો કે જાત કમાણી કરીને ખાય ઈ સિંહની જાત સિંહ કોણ કે જાત કમાણી કરીને ખાય ઈ સિંહની જાત અરે ભૂખોરીએ પણ કોઈ દી ખડ ન ખાય ઈ સિંહની જાત અને મર્યા પછીનો માલ તો ગોલણ ગાડા ભરે મર્યા પછીનો માલ તો ગોલણ ગાડા ભરે પણ જેનું જીવતા કોઈથી બાવડું ન જલાય ઈ સિંહની જાત ગીરમાં હિરણ નદીના કાંઠે કરમદીના ધુવામાંથી માથું બારું કાઢે ઉગતો ફોર હોય અને આવજ આમ માથું બારું કાઢીને પછી પોતાની આમ ડોહરી લટોને ખંખેરે અને બારો નીકળે ત્યારે કેવો લાગે એનું વર્ણન દાદ બાપુએ કર્યું છે હિરણના કાંઠાના આવજનો જોગન ચટાળાંગ ભરી લટાળા ચાલ ચટાળા ચટાળા જોગન ચટાળા ભરી લટાળા ચાલ ચટાળા ચટાળા ડણકે ડાઢાળા સિંહણ વાલા દસ હટાળા કહીટાળા મોટા મથાળા ગજમે ગાળા હિરણિયાળા હોકાવી વાળી નદી રૂપાળી નખરાણી જી નદી રૂપાળી નખરાણી ખંડ તોડીયા બંધ રવાના હક નદી માગ છૂટ બંગ બોલી ગામડા મતી હક માગતા તો છૂટ નહીં જમજાળા બચૂટા પર નારી ધાણે પિતરના સમાન તૂટના સમાન એના છૂટા જમી દાગતા ભાવા ભાવા ભેગું વાળા ભલે ગાળા વેર જાગે પાટ વાળા રેગા ગાળા રગ જાળા ભૂરું તાતા ફોગાળા રોટિયા ભાઈ હનુમંત ધમવાને લંકા વાળા જેમ ધાયા વેરી હુંગા ગાળા વાળા તો થોડો જીએ ગામડામાં લૂંટવાને પડે ખરા હા ભાવેશભાઈ ભાઈ આ બધા મિત્રોનો સહકાર હોય તો આ આયોજન થાય આ જગતમાં જેટલા યુદ્ધ થયા છે ને સાંભળજો શાયરીઓ તો અમને આવડે પણ બોલીએ નહીં સાહિત્યકારથી ન બોલે આ જગતમાં જેટલા યુદ્ધ થયા છે ને કા પાણી પીવા માટે થયા ને કા પાણી રાખવા માટે થયા પાણી પીવાના યુદ્ધ ઓછા થયા છે પાણી રાખવાના જ યુદ્ધ થયા છે ये है अपना राजपुताना नाच निशे तलवारों पे जिसने सारा जीवन काटा बरछी तीर कटारों पे ये प्रताप का पतन पला है आजादी के नारों पे कूद पड़ी थी यहाँ हजारों कूद पड़ी थी यहाँ हजारों पद्मनिया अंगारों पे बोल रही है कण कण में कुर्बानी राजस्थान की इस मिट्टी का तिलक करो ये धरती है बलिदान की वंदे मातरम वंदे मातरम वंदे मातरम वंदे मातरम हाँ भाई हाँ સાનિધ્ય છે શિવરાત્રીનો મહોત્સવ હોય એમાં આ શિવોત્સવ હોય ત્યારે અમારે તખતદા નલગારીને કીર્તિદાનભાઈએ યાદ કર્યા એની મોગલની સ્તુતિ તો યાદ કરી પણ શિવની સ્તુતિ અમારે તખતદા નલગારી એમ લખે છે पावन करती रोज उतरती काल तणासो काल कंठ मांजुली रया कंगाल अंग पर रमे वीग दरव्याल मणि दर फणियल काला गरण धरण नीलकंठ धतूरा महाप्राप्त नाकंठ निशाचर बहुत प्रयत्न चंड भयंकर भूरी लटाड़ा हाय हितेश भाई
નિશાચર ભૂત પ્રેત નાચન ભયંકર ભૂરી લગાડા ભલે વેનારી કટારી લાગે હેતાથી કલાક બાણ સંભારી કચારી ભાઈ હોવંત સંગ્રામ થતો હેમંતરી વિસરી બનારી ભલી ભલી વેંઢારી હિતેશભાઈ કુલદીપભાઈ રિવોલ્વર હોય બંદૂક એના ઘણા નામ ખાલી બંદૂક હોય ને એનાથી બે બીવે હરસુરભાઈ કહેતા આઈ બીવે આને ખબર હોય કઈ છે નહીં ખામા વાળો બીવે કઈ કઈ છે તો ભરેલ થી એક બીવે ભલી વેંધારી હે લાંગા હે જેસા લાંગા ભલે તે રાખી આ બહાર ઉપાડ્યો હવે ટાણે હથિયાર કાયમ નું આવે કરવું એટલે તો કલેક્ટર એનું લાયસન્સ નો આપે કારણ કે આમ નાખીને ભાગે તો હું કરવું કાળી દોઈ નાળી વાળી ક્રોધાળી કરાળી કાળી હારા ગાત નાખી ગાળી પ્રજાળી નચોત મને ઢૂંઢે ઢૂંઢ દીએ ઢાળી કાળી દોઈ નાળી વાળી 12 નંબર જોટો હોય ને 50 હામાં ઊભા હોય ને એક ભડાક સરસ કાળી દોઈ નાળી વાલી ક્રોધાળી કરાળી કારી અને અરા ગાત્ર નાખે ગાળી દુશ્મન અરા એટલે દુશ્મન એના ગાત્ર ગળી જવા ઈ શબ્દ બીભત્સ રસનો છે નવરસ છે એમાંનો આ શબ્દ છે ને ગાત્ર ગળી જવા ઈ બીભત્સ રસનો ઘણીવાર પોલીસની ભાષામાં કહે કે પછી વટાણા વેરી નાખ્યા ભાંગી પડ્યો આ એના શબ્દ છે હિરણ્યકશિપુને પકડી અને નરસિંહ ભગવાને 2 થપાટ મારીને ખોળામાં પછાડ્યો ને આમ મારવાની તૈયારી કરીને ગાત્ર ગળી ગયા ખોળામાં લાડો પેશાબ થઈ ગયો ટૂંકમાં લઉં ને કહું ભગવાનના ખોળામાં ઘટ ઠાળા એટલો બધો બધાને બીવરાવતો હતો તારી સામે મોત આવ્યું તો આ કરી નાખ્યું મારો ખોળો બગાડ્યો હરા ગાતો નાખ કે ગાળી પ્રજાલું નચુક નાને ઢૂંઢ ઢૂંઢ દીએ ઢાળી ઢૂંઢે ઢૂંઢ દીએ ઢાળી સંગ મે જોરાલી ભાડી વડી રોસવાલી ભાડી જોટાલી બંદો ભાલી વેનારી કટારી રંગે કે તારી કલાક બાર સંભારી કટારી માય હોવન સંગ્રામ ગાન હે તારી નીચડી બનારી સાત મગા અજબિયા તાર માગે તો તારી ઇનામ તત પટી ગડીયા કરા કે જમતા ટીકાટી બાર દસરી સમ વહી રાખવા તરા આજ તો મોલી રત્મત કોળસી કટી બેર હોળી રમી બાદ સાર નીસરી હરામતા તો માણી હીરા ગણી દડી નકારે સમ્રાટ ગાને માળી હો મૃગા વેણી બેટી જત્ર સાલી ભાઈ કીર્તિભાઈ થોડીક હુવાણી કરાવું તમને આ વસ્તુ ઉપર હવે ઓલા સૈફ અલી ખાન ને મારીને તો વયા ગયા પણ ઓલો મારી ગયો ને એમ કહેતા પછી છોકરાને હારે લઈને ગયો એની બહુ ટીકા થઈ છે ભારતમાં આ વાતની પછી ખબર પડી કે કરીના ફૂલ થઈ ગઈ એને મારી મીડિયમ તમે જોયું પછી નામ ક્યાં દેવું ગમે એને પકડવો ને નામ વિનાનો પકડે તઈ થાય ને આ ફૂલ થઈ જાવ ને આપણો હાવ દેશી શબ્દ ફૂલ થઈ જાવ આ હકીકત છે કરીના એ માર્યો એવી વાત આવી એ ફૂલ થઈ ગઈ હતી શર્મિલા ટાગોર છે ને શર્મિલા ટાગોર એ રવિન્દ્રનાથ ટાગોરની દીકરી આ કઠણાઈ તો જોવો આ પાછી એના ઘરમાં પધરાણી આ બધું સમજવા જેવું છે પણ ભારત છે ને હિન્દુસ્તાન છે ને એ તો હિન્દુસ્તાન છે દાદ બાપુ લખે શબ્દ એક શોધો
સંહિતા નીકળે, કૂવો જ્યાં ખોદો સરિતા નીકળે, રાજા જનક જેવા આવીને હજી હળ હાંકે ને, હજી આ ભૂમિમાંથી સીતા નીકળે. વાડા ભારતા રચાયા ઘેલ ગોરુ વારા પાંડુ વારા કર્ણ પાર હાર હાથ સુતે હુવા બદલે ગારા બાનેરા ટકાર હાન હાર પાર હાર પાર હાર પાર આસમાન ભાગા. વાડા ભારતા રચાયા ઘેલ ગોરુ વારા પાંડુ વારા કર્ણ પાર હાર હાથ સુતે હુવા બદલે ગારા બાનેરા ટકાર હાન હાર પાર હાર પાર હાર પાર હાર પાર આસમાન ભાગા. નંગા થડાંગા લાગે पन्नंगा थड़ांगा लागे हाथ में पताड़ता तो ठेका बाणे घोरू वारा पड़ी माथे मेघ धारा छोटा बाण थार धारा आकारा समो समो घणी खरेखर घणी वातो आया बोलवा जेवी होती નથી, છતાં એવું દુઃખ લાગે ત્યારે બોલવું જરૂરી છે. આપણે એમ કહી કે કોઈ બીજા ધર્મનો માણસ આયા મેળામાં રિક્ષા નો ચલાવે, રેકડી નો લાવે, એ આપણા સંસ્કાર નથી ભલા માણા. हिंदू बनेगा न मुसलमान बनेगा, इंसान की औलाद है इंसान बनेगा. भावनगर में તમે જાઓ, મુબારક મહારાજાની હારે કાયમ એની સેવા કરવા વાળો મુબારક, એ મુબારકનો જનાજો જ્યારે નો નીકળો ને એ વખતે ભાવનગર મહારાજાએ કીધું કેમ જનાજો નથી નીકળો, કે બાપુ એની પાસે કોઈ સુવિધા નથી. અને ભાવનગર મહારાજાએ જઈ સ્મશાન સુધી, કબ્રસ્તાન સુધી કાંધો આપ્યો. નીલમબાગમાં એની યાદી મૂકી, લોક ઓફ નીલમબાગ. અહીંયા તાળું હોતું છે નીલમબાગનું, લોક ઓફ નીલમબાગ. ઓલી વાત જીતુભાઈ કરો તો, જુનાગઢના નવાબ પાકિસ્તાન વયા ગયા નહીં. આ ધરતી સંસ્કારની ધરતી, પોતાની ધરતી દરેકને વાલી હોય છે, પોતાની ભૂમિ માટે દરેકને પ્રેમ હોય છે. અહીંયાથી આવો બીરુભા. જ્યારે જુનાગઢના નવાબ અહીંથી પાકિસ્તાન ગયા, એ તો એને જવું પડ્યું ગયા ને, એ વાત તો બધી જાણીતી છે. પણ આ વાત અહીં જુનાગઢને ખબર છે કે એની પાસે જે હતું એ તો લઈ ગયા, પણ જુનાગઢની ધરતી છે એ એની ધૂળ છે એ એક પોટલીમાં બાંધીને લઈ ગયેલા. આ ધરતી પ્રત્યે એટલો પ્રેમ છે. અને અમારા પ્રદ્યુમનભાઈ ખાચરે એનું સંશોધન કર્યું છે કે એના બંગલાનું, એ તો ત્યાં હતા પણ એના બંગલાનું નામ એને સોરઠ રાખ્યું છે. ધરતી તો પોતાની દરેકને વાલી, એટલે આપણે આપણી ધરતીના ગુણગાન છેલ્લે છેલ્લે એને હું કીધું તું, મુझे गिरनार जाना है, मुझे गिरनार. છેલ્લી અવસ્થામાં એમ કહેતા હતા કે मुझे गिरनार जाना है, मुझे गिरनार देखना है. નવાબજી હવે ગિરનાર જોવા ન મળે. પાપ આવો અતો આબુ પૂરો ગઢ ગિરનાર. આ ચુડાસમા ગીરુભા છે ને, આ જુનાગઢ પાસે છે હું કંડ દામોદર જેવો કુંડ છે, મંડ કુંવર માંડલિક જેવો ગંગાજળિયો કુંવર છે, રેવત ગઢ ગિરનાર, રેવતી કુંડ અને ગરવો ગઢ ગિરનાર છે. આ દેશની સન્નારી સતીનારી રાણક રાખેંગારના મૃત્યુ પછી દુશ્મનો જ્યારે એને લઈ જતા હતા અને ગિરનારને સંબોધીને કીધું કે હે ગિરનાર, હજી તું ખળભળતો નથી? ખેંગાર જેવો ખેંગાર ઢળી પડ્યો જગતમાં, હજી તું ખળભળતો નથી? અને પાણા પડવા માંડ્યા ગિરનારના. પ્રજાએ આવીને કીધું માં ગિરનારના પાણા પડે છે, હવે તો કાંઈક કયો. રાણા કીધું કે મપડ મારા આધા, ચોસલા કોણ ચડાવશે? પથ્થર એમને રોકાઈ ગયા. ભોગાવાની નદીમાં દુશ્મનો લઈ ગયા. ખબર પડી, પોતાના અશ્વને ઘોડાને ઠબકો દીધો કે હે ઘોડા, ગિરનારના પાણી પીનારાવ, તમારી માને ગામત્રે લઈ જાય છે. તરવરિયા તોખાર, હયુનું ફાટું હંસલા, મરતા રા ખેંગાર મારે ગામત્રા ગુજરાતના.
અને ઘોડાઓએ પ્રાણ છોડી દીધા મયુરભાઈ. ભાઈ ભાઈ મૂકી દે, અશ્વ નો મૂકે એનો દાખલો છે. રાણા પ્રતાપને ચેતકે ન મૂકી, એના હગા ભાઈએ મૂકી દીધા હતા, ચેતકે ન મૂક્યા. આ દેશમાં આવા અશ્વો પાક્યા છે. કેવી કેટલીક વાતો કરી, પણ 2-5 મિનિટ જે કઈ ભાઈને યાદ આવે. હા, ગિરનારની જ્યારે વાત થઈ ત્યારે કીર્તિભાઈ દાદ બાપુની લખેલી એક ગિરનારની સ્તુતિ, હું અને તમે આ ગિરનારની મહારાજના સાનિધ્યમાં છે. ગિરનારના દર્શન તો ઘણાએ કર્યા છે અને ઘણાએ કરે છે, પણ કવિ જ્યારે દર્શન કરે છે ત્યારે એની પોતાની વાત એમાં લખે છે. દાદુ બાપુએ આ ગિરનારની એક કવિતા લખી છે, આપ સાંભળજો. આ ગિરનાર કેવો લાગે. આથમણીના દર્શના છેડે કોઈ જાગતો ઊભો, જાણે હિંદનો ચોકીદાર, એવો અડીખમ આજ ગિરનાર. આખા હિન્દુસ્તાનની ચોકી કરવા માટે જેમ કોઈ સરદાર હોય એમાં ગિરનાર છે. આ દશે કે આથમણી દર્શના છેડે જાગતો જાણે હિંદનો ચોકીદાર, એવો મારો અડીખમ આજ ગિરનાર. કેવો લાગે. ચોમાહામાં આવો, ફરતી વાદળિયું બંધાઈ ગઈ હોય, વચ્ચેથી દત્તાત્રેયની ટૂંક દેખાતી હોય, ગિરનારની ટૂંક દેખાતી હોય, તો ગિરનાર કેવો લાગે. માથે જેને આપ ચડું બે, માથે જેને આપ ચડું બે, અન વાદળી મુખડા ચૂમે. આકાશ જાણે એની માથે વરહી જવું હોય એમ જળુમતું હોય ને વાદળિયું એના મુખને આમ ચૂમતી હોય ત્યારે ગિરનાર કેવો લાગે. માથે જેને જાપ ચડું બે, અન વાદળિયું મુખડા ચૂમે, ત્યારે કેવો લાગે ગિરનાર. કે બાંધી જાણે પાઘડી, એ બાંધી જાણે પાઘડી, ઉભો કોઈ ગીરનો સુબો, ભોજ બંકો સરદાર, એવો અડીખમ આજ ભોગી. એ અડીખમ આજ ભોગી. જાગો આવી કેટલી રાતું. એ બાપ, હું અને તમે જે આનંદ કરી રહ્યા છે આ શિવોત્સવમાં, આવી કેટલી રાતું આ ગિરનાર જાગે, કેટલી રાતું એને આવી મોજ કરી છે. જાગો કેટલી રાતું રે, સુણી કેટલી વાતું, અન ચટાળા કઈક જોગીના તપને ધૂણે, આખડીના જણહાર, એવો અડીખમ આજ ગિરનાર. કોઈ આવી કર પસારે, કોઈ જાવી કર વધારે, કોઈ માગવા આવે ને કોઈ દેવા, પણ લેખાએ ના ચોપડે માંડીને ગાગડી બાંધી, ઘરને સોપણાર, એવો અડીખમ આજ ભોગીરનાર. ગિરનારી મહારાજ. નારાયણ નારાયણ. ઉભો દત્તાત્રેય તપના તાવે. કીર્તિભાઈ મને કડી યાદ કરાવે છે કે દાદ બાપુએ લખેલી કડી, કે દત્તાત્રેય તપના તાવે, અનચલ મુનાવનાથ ચેતાવે.
અન કલેજા ચીરતી સુરા સિંહની ત્રાળો જે હયડે જીલણાર એ વાડી કમાજ ભોગીરનાર. છેલ્લી કડી દાદ બાપુ લખે છે કે આ ઉભો છે ગર્વ તપધારી એ ઉભો ગર્વો તપધારી રે એવી રે વાત છે ન્યારી. દાદલ જેના શરણે જાતા દાદલ જેના શરણે જાતા ઉઘડે આપણા ભક્તિ કે રાંદ્વાર એવો અડી કામવાજ અડી કામવાજ એ અડી કામવાજ ગિરનારી મહારાજ કી જય. तालियों गड़गड़ाट थी વધાવીએ બંને बानी के प्रभाव से पराक्रम के लेखनी से